આ તળાવ કેટલા 10 વર્ષથી બનેલું છે, તો 10 વર્ષથી ખેડૂતો સુધી પાણી પહોંચે છે? છેલ્લા 2 વર્ષથી જે પાણી પહોંચે છે, સરકારે મીટર મૂકવાની યોજના આપી છે ખેડૂતોને, એટલે ખેડૂતો હવે વધુ જોડાઈ રહ્યા છે. પાણી કેવી રીતના આવે છે, ખેતરો સુધી કેવી રીતના પહોંચે, પ્રોસેસ શું છે? આ પાણી લગભગ ચાંગા દાંતીવાળા જે મુખ્ય નહેર છે એનાથી સીધું પમ્પિંગ દ્વારા લિફ્ટ ઇરિગેશન દ્વારા તળાવમાં આવે છે અને અહીંથી ખેડૂતો સીધા પોતાના ખેતરો સુધી પાઇપલાઇન દ્વારા પાણી લઈ શકે છે. તો હવે ખેતરમાં પૂરું પાણી પહોંચી જાય છે, ખેતી લાયક આરામથી પાણી પહોંચે છે અને પેલા કરતો ખર્ચો ઓછો આવે, મેટેની ખર્ચ પેલા બોરમાં વધારે આવે, અમારે કોઈ મેટેની ખર્ચ જ કોઈ ના આવે. તો લાગતું હતું કે આવું કાંક થશે, ખેતી કરી શકશો વર્ષો પછી? પેલા તો એમ લાગતું હતું કે હવે આપણે ધીરે ધીરે ખેતી બંધ થઈ જાય, પણ હવે આ પાછું 2-3 વર્ષથી એમ લાગવા મળ્યું છે કે આપણે પાણી પાછા હજાર આવશે ને પાણી આપણે ખેતી કરીએ. કેટલું પાણી સંગ્રહ થતું હશે આ તળાવમાં? પાણી લગભગ થતું હશે લગભગ 7 થી 8 કરોડ લીટર પાણી. અને આ નર્મદાનું પાણી આવે છે? નર્મદાનું પાણી આવે છે. આ મીઠું પાણી, પેલું તો ક્ષારવાળું પાણી આવે ઊંડેથી ઘણો, એટલે આ મીઠા પાણીથી આપણે ખેતી બહુ સારી થાય, ઉત્પાદન સારું મળે. ઉત્પાદન વધ્યું ખરી આ પાણી? ઉત્પાદન વધ્યું, જમીન બગડતી નથી. તો અહીંયા બનાસકાંઠાએ જે બહુ તરસ જોઈ હતી, જે જમીનમાંથી ઊંડાણમાંથી બી પાણી ખેંચતા બી ખેડૂતો સારી ખેતી નહોતા કરી શકતા, એ ખેડૂતોને હવે મીઠું નર્મદાનું પાણી મળી રહ્યું છે. પાણી એ કેટલું જરૂરી છે એના માટે આપણે બહુ જ બધું સાંભળ્યું છે, બહુ જ બધું વાંચ્યું છે, પણ વર્ષો પછી જ્યારે આપણને આપણા બાળકો એવું પૂછશે કે જ્યારે પાણી ખતમ થઈ રહ્યું હતું, પાણીને આપણે સંગ્રહ કરવાની જરૂર હતી, એનું સિંચન કરવાની જરૂર હતી, ત્યારે આપણે શું કરતા હતા? શું આપણે એવું કહીશું કે આપણે રીલો જોતા હતા, આપણે રીલો ફોરવર્ડ કરવામાં બિઝી હતા, સોશિયલ મીડિયામાં બિઝી હતા? આપણે એવું કહી શકીશું, પણ બનાસકાંઠાના ખેડૂતો ગર્વથી માથું ઊંચું કરી અને એમના સંતાનોને એવું કહેશે કે અમે આ કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? તો પાણી સિંચન કરી રહ્યા હતા. આગળ જતા પાણી કેવી રીતના સંગ્રહ થઈ શકે એ કરી રહ્યા હતા બનાસકાંઠાના ખેડૂતો. અત્યારે હું જે ઊભી છું એ જગ્યાનું નામ છે મામાનગર, અને મારી પાછળ જે સરસ તળાવ દેખાય છે એ તળાવ એ બનાસકાંઠાના આ ગામના ખેડૂતો સુધી નર્મદાનું પાણી પહોંચાડે છે. એ બનાસકાંઠા જેને તરસ જોઈ છે, એ ખેડૂતો જેને પોતાનો આખો પાક એ પાણી ન હોવાના કારણે નાશ થતા જોયો છે, એ ખેડૂતો હવે ખુશીથી બધા જ પાક લઈ શકે છે. પાણી પૂરું પહોંચે છે અને પાણી એટલું બધું પહોંચે છે કે હવે એ જે બનાસકાંઠાના ખેડૂતો જે પાણી રિચાર્જ કરતા થયા છે, એટલે જમીનની અંદર ઊંડાણ સુધી જે પાણી નહોતું ત્યાં પાણી પહોંચાડતા એ ખેડૂતો થયા છે. એ વર્ષો પછી ગર્વથી પોતાના સંતાનોને કહેશે કે અમે આ કર્યું છે તમારા માટે, અમે પાણી બચાવ્યું છે તમારા માટે, અમે એ ખેડૂતો માટે પાણી બચાવ્યું છે જે આગળ પાક લેવા માંગે છે. આ ગામમાં આવ્યા છીએ, આ તળાવ કેવી રીતના અનેક ખેડૂતોનું જીવન એ તળાવે કેવી રીતના બદલ્યું છે એ સમજવું છે. સાથે જ બનાસકાંઠાના ખેડૂતો ટેકનોલોજીથી કેવી રીતના આગળ આવ્યા છે, પાણીનું સિંચન કરતા અને સંરક્ષણ કરતા કેવી રીતના થયા છે, એ બધું જ તમને અહીંયાથી તમારા ઘર સુધી પહોંચાડવી છે સ્ટોરીઝ. બનાસકાંઠાના ખેડૂતો ભેગા થઈને શું કરી શકે એના અનેક ઉદાહરણ છે. એવું જ એક ઉદાહરણ અને એક એવી સ્ટોરી તમારા સુધી પહોંચાડવી છે. મારી બાજુમાં બેઠા છે એ એક ખેડૂત છે, બનાસકાંઠાના ખેડૂત છે, અને બનાસકાંઠાના ખેડૂત કેવી રીતના ક્રાંતિ લાવે છે સમજવું છે. જે પાણીની તરસ આખા બનાસકાંઠાએ જોઈ છે, બધા જ ખેડૂતોએ જોઈ છે, એ તરસ માટે ખેડૂતોએ શું કર્યું છે એ સમજવું છે. હાર્દિકભાઈ માળી છે. હાર્દિકભાઈ, પહેલાં તો ગામ કયું છે, ખેડૂતોએ અહીંયા શું કર્યું, મારી પાછળ જે મસ્ત મજાનું તળાવ દેખાય છે એ બનવામાં કેટલો સમય લાગ્યો, ખેડૂતોને આનાથી કેટલો ફાયદો થયો? ગામનું નામ માલગઢ ગામ છે ને અહીં લગભગ છેલ્લા 10 વર્ષથી તળાવ ભરાઈ રહ્યું છે, મામાનગર તળાવ. ને છેલ્લે સિંચાઈ લગભગ પાણી સિંચાઈ માટે જ આપવામાં આવતું હતું. ને આપણે સાહેબે લગભગ અમે ઘણીવાર રજૂઆતો કરી એમએલએ સાહેબને, એટલે એમને પાણી માટે અમને કીધું કે તમે સિંચાઈ કરો ખેડૂતો ભેગા થઈ. એટલે સરકાર દ્વારા પહેલાં મશીન મૂકીને સિંચાઈ કરવાનું અભિગમ હતો, પણ અહીંના ખેડૂતો બધા ડ્રીપ ઇરિગેશન
અને સ્પ્રિંકલર ઇરિગેશન માઇક્રો ઇરિગેશન કરતા હોવાથી બધાએ કીધું કે અમે મોટર દ્વારા ડાયરેક્ટ કરવું છે, એમાં મશીન પોસાતું નથી. એટલે સાહેબે રાજ્ય સરકારમાં રજૂઆત કરી ને અમને ખેડૂત દીઠ એક એક્સ્ટ્રા કનેક્શન અપાયું તળાવ ઉપર, જેથી કરીને અમે સીધું તળાવ ઉપર જ મીટર મળ્યું છે અમને, અને અહીંથી સીધા ઘરે બેઠા અમે સિંચાઈ કરી શકીએ છીએ. અચ્છા, તો આ તળાવ કેટલા 10 વર્ષથી બનેલું છે, તો 10 વર્ષથી ખેડૂતો સુધી પાણી પહોંચે છે કે હમણાં પાણી સારી રીતે? છેલ્લા 2 વર્ષથી જે પાણી પહોંચે છે. સરકારે મીટર મૂકવાની યોજના આપી છે ખેડૂતોને, એટલે ખેડૂતો હવે વધુ જોડાઈ રહ્યા છે ને ખેડૂતોને ખર્ચ પણ ખૂબ ઓછો પડે છે. ને લગભગ ઘરે જે કનેક્શન આવે છે એની જગ્યાએ 30% ઓછું બિલ આવે છે અહીંથી, ને સરળતાથી સિંચાઈ કરી શકે છે. અચ્છા, તો આ કામ કેવી રીતના કરે છે? તળાવમાં પાણી કેવી રીતના આવે છે, ખેતરો સુધી કેવી રીતના પહોંચે, પ્રોસેસ શું છે? આ પાણી લગભગ ચાંગા દાંતીવાળા જે મુખ્ય નહેર છે એનાથી સીધું પમ્પિંગ દ્વારા લિફ્ટ ઇરિગેશન દ્વારા તળાવમાં આવે છે, ને અહીંથી ખેડૂતો સીધા પોતાના ખેતરો સુધી પાઇપલાઇન દ્વારા પાણી લઈ જઈ શકે છે. કેટલું પાણી સંગ્રહ થતું હશે આ તળાવમાં? પાણી લગભગ થતું હશે લગભગ 7 થી 8 કરોડ લીટર પાણી. અને આ નર્મદાનું પાણી આવે છે? નર્મદાનું પાણી આવે છે. તો અહીંયા બનાસકાંઠા એ જે બહુ તરસ જોઈ હતી, જે જમીનમાંથી ઊંડાણમાંથી બી પાણી ખેંચતા બી ખેડૂતો સારી ખેતી નહોતા કરી શકતા, એ ખેડૂતોને હવે મીઠું નર્મદાનું પાણી મળી રહ્યું છે. ને લગભગ અહીં બોરનું લેવલ છે 600 થી 700 ફૂટ, ને એનું ટીડીએસ આવે છે 600 થી 700 ટીડીએસ, ને ઉત્પાદન પણ પહેલા જેવું નહીં મળતું એમ. એટલે આ પાણી નર્મદાનું પાણી 150 ટીડીએસ અને ઠંડુ પાણી આવે છે, ખેતી પણ સારી થાય છે અને ઉત્પાદન ખૂબ સારું મળી રહ્યું છે. કેટલા ખેડૂતો અહીંયા આનો લાભ લે છે? 26 ખેડૂતો જોડાયા છે આપણે અહીં, ને અહીં પણ ખેડૂતોએ મોટર તરતી મોટર મૂકી છે. એટલે જો કે આ શેનું છે આ બ્લુ કલરના જે દેખાય? એટલે અહીંના આપણે મોટર ધારો કે નીચેનું લેવલ જમીન વાળી જગ્યા છે, આપણે પાકું તળાવ નથી, કારણ કે મોટર અંદર મૂકીએ અને અંદર ફસાઈ જવાના કઈ પ્રોબ્લેમ થાય ને ડાયરેક્ટ આપણે માઇક્રો ને સ્પ્રિંકલર ઇરિગેશન કરીએ એટલે કચરો પણ જતો હોય છે. એટલે ઇઝીલી ખેડૂતોએ આ એક જુગાડ બનાવ્યો છે, આખા ઓલ ઇન્ડિયા લેવલનું જુગાડ છે. એટલે પાણીના લેવલ ઉપર નીચે મોટર જાય છે, સીધો અહીંથી સીધી ડાયરેક્ટ ઇરિગેશન થાય છે, સીધી અહીંથી સીધું ખેતર સુધી બોરવેલ જેવું પાણી જાય છે એમ. અચ્છા, તો આ મશીનો શેના છે? મશીનો પીપળા મૂકેલા છે, નીચે 4 ટાયર છે ને એની ઉપર મોટર મૂકી છે, ને અહીંથી સીધું રબરની પાઇપ દ્વારા પાણી સીધું ખેતર સુધી જાય છે. અચ્છા, એટલે જે ખેતર સુધી પાણી પહોંચે છે એના એક એ મશીન મૂકેલા છે, એક સેપરેટ ખેડૂત વાઇઝ મશીન મૂકેલા છે ને ખેડૂત વાઇઝ મીટર લગાવેલા છે. આ બધું જાતે ખેડૂતોએ કર્યું છે? જાતે સ્વ ખર્ચે કર્યું છે. સરકાર દ્વારા કનેક્શનની જે ખેડૂતોની માંગણી હતી મીટરની, કે અમને મીટર આપો, સરકાર સંતોષી છે અમારી. તો આઈડિયા ક્યાંથી આવ્યો ખેડૂતોને અહીંયાના આ કરવાનો? ખેડૂતોને આઈડિયા તો આવ્યો કે આપણે ધારો કે 600 થી 700 ફૂટે પાણી આપણે લઈએ અને લગભગ 50 થી 60 ની મોટર હોય તો 40 થી 50 ફુવારા ઉપાડે, ને આ સીધું પાણી ડાયરેક્ટ ઉપરથી જ ઉપાડવાનું છે આપણે, ને 5 કે 10 ની મોટર ચાલે ને 100 થી 150 ફુવારા ચાલે, ને ઇઝીલી આપણે પાણીનું મેનેજમેન્ટ કરી શકીએ અને 50% સુધી ખેડૂતને પણ બચત થાય છે લેબરમાં. એટલે ખેડૂતો ચાહે તો શું કરી શકે, અને મતલબ કેટલા હોશિયાર છે કે પોતાના ખેતર સુધી પાણી કેવી રીતના પહોંચાડવું છે, એની પાછળ ટેકનિકલ શું હશે એ બધું બી જાતે નક્કી કરી દે છે. એટલે હવે જુઓ કે વિજ્ઞાન અને પ્રકૃતિ જ્યારે ભેગું થાય ત્યારે કેટલું સુંદર રીતના અહીંયા ખેતી થઈ શકે છે. અચ્છા, આ ગામમાં સમસ્યાઓ પહેલા શું હતી? તળાવ નહોતું ત્યારે કેવી સમસ્યાઓ હતી? ખેતી માટે શું તકલીફો પડતી હતી? ખેતી માટે તો પાણી આપણે ધારો કે ઊંડા ગયા એ મોટી સમસ્યા હતી. જેમ બનાસકાંઠામાં મોટી સમસ્યા જે પાણી દિવસે ને દિવસે ઊંડું જઈ રહ્યું છે ને, મોટી ચિંતા હતી. ખારાશ વાળું પાણી છે વધારે. ને ખેડૂતોને એવી જ ડિમાન્ડ આપણે પાણી કઈ રીતે બચાવ. ધારો કે અહીં વિસ્તારમાં બોરવેલ રિચાર્જ થાય છે, ને સરકાર દ્વારા આ પણ કોન્સેપ્ટ લાવ્યો છે કે મીટર તો એટલે ખેડૂતો ઝડપી જોડાઈ રહ્યા છે, ને મીટરમાં ડીઝલમાં લગભગ ડીઝલ એન્જિન વાળા મશીનો એમાં દિવસનો 1000 રૂપિયા ખર્ચ આવે છે, ને આ લગભગ 2 મહિનાનું 1500 થી 1000 રૂપિયા બિલ આવે છે. એટલે ખેડૂતોને સૌથી મોટો ફાયદો છે. ને જો નર્મદાનું પાણી દરરોજ માટે ચાલુ રહે તો કોઈ બોરવેલ ચાલુ પણ ખેડૂતો ના કરે એમ, આ જ પાણીથી સિંચાઈ કરી શકે એમ. એટલે યોજનાઓ ગામડા સુધી પહોંચે, પણ એમાં જ્યારે ખેડૂતો જોડાય, ખેડૂતો પોતાનો સહયોગ આપે તો કંઈક થઈ શકે. ખેડૂતો માટે ખૂબ જ સારું. લગભગ છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર થયું છે એમ. ઓકે, એટલે આ એક જ નાનકડું ઉદાહરણ છે કે કેવી રીતના એક ગામમાં એક તળાવ બને, એ તળાવનો પ્રોપર કેવી રીતના ઉપયોગ થાય, ખેડૂતો ત્યાંથી પાણી કેવી રીતના પોતાના ખેતર સુધી પહોંચાડે, અને હવે એક રિમોટથી ખેતર સુધી પાણી પહોંચે પણ છે, અને એના પણ ઉદાહરણો છે, એના પણ વિડીયોઝ છે. એટલે બનાસકાંઠાએ જે પાણીને લઈને એ પ્રધાનમંત્રી પહેલ કરે કે બનાસકાંઠાના ખેડૂતો સુધી પાણી પહોંચવું જોઈએ, એ તરસ્યા ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ. જળશક્તિ મંત્રી એ ટહેલ
કરે કે આપણે ખેડૂતો સુધી એ પાણી પહોંચાડવાનું છે, બધા ખેડૂતોએ આમાં જોડાવાનું છે અને એના પછી એક એક સ્ટેપ પછી ખેડૂતો એમાં જોડાતા જાય અને તો આવી ક્રાંતિ બનાસકાંઠામાં આવે. અનેક ગામડાઓ એવા છે બનાસકાંઠાના કે જ્યાં સુંદર મજાનું જળ સંચય થાય છે, જળ સંરક્ષણ થાય છે, જે વોટર લેવલ રિચાર્જ હોય છે એ બહુ જ સરસ રીતના ખેડૂતો સમજીને કરી રહ્યા છે. ને અત્યારે બનાસકાંઠાની સ્થિતિ પહેલાં કરતાં ખૂબ સારી છે પાણીને લઈને. હેમાભાઈ, તમે કેટલા વર્ષોથી આ ગામમાં રહો છો? અમારો જન્મ અહીંયા જ છે, અહીંયાનો જ છે. અચ્છા, એટલે કેવી રીતના તમે ખેતી કરો છો? કયા કયા પાક લો છો? શું હોય છે અહીંયા? હાલ તો અમારે અહીંયા 3 છે મેઇન પાક: બટાકા, બાજરી અને મગફળી. તો હવે પાણી આવે છે ખેતરમાં? પાણી હાલ હવે અહીંનો લઈએ છીએ. પેલા અમારો બોરવેલ તો છે જ ઘરનો, પણ એ 700 ફૂટ ઊંડો છે પાણી. આમ તો બોર તો છે 1100 ફૂટનો. એમાં 60 ની મોટર હેડે છે. એ 60-70 ફુવારા ઉપાડે, 80 ફુવારા. પણ એના પછી આ બોર તળાવ થયો અને નર્મદાનું પાણી આવ્યું અને કે અહીંથી કનેક્શન લઈ લો અને મીટર અહીંયા મળશે એટલે અમે અહીંથી કનેક્શન લીધું. અને તમને ક્યારે ખબર પડી કે આવી રીતના મીટર લઈશું તો આટલું પાણી અમારા સુધી પહોંચશે? ના, એટલે અહીંયા તો જે સાહેબે કીધું, પ્રવીણભાઈ સાહેબે, કે આ પાણી અમને પહેલા શું હતું કે તળાવ ભરે છે એટલે ગાયો પીશે ને બકરા પીશે ને એના માટે છે. પણ પછી પ્રવીણભાઈ સાહેબે કીધું કે આ સિંચાઈમાં પણ વાપરી શકો તમે. તો સિંચાઈમાં વાપરવું હોય તો પછી મશીન મેલીએ તો મૂગું મળે, અહીંયા પોકી ના જાય. એટલે કે મોટર જો મળે તો કીધું આપણે ત્યાં આપણા ખેતર સુધી પહોંચે અને સસ્તું પડે. તો કે તમારે એમને કનેક્શન આપવાનું એમણે કીધું કે કનેક્શન તમને મળી જાય. તો પછી અમે તો કનેક્શન માંગ્યું, મળી ગયું. પાઇપલાઇનથી લગભગ અમારે કેટલું 130 પાઇપો લાગી છે અમારા ખેતર સુધી અને 10 ની મોટર છે. અહીંયા ખાલી 10 ની જ મોટર, પેલી 60 ની મોટર હેડે છે. 10 ની મોટર લગભગ 100 ફુવારા ઉપાડે. પેલી 60 ની મોટર છે 170 કહેવાય. કારણ કે તો છેક જમીનમાંથી ખેંચવું પડે, એનું બિલ બહુ આવે. અને આ તો આપણે ઘર મીટર હેડે ને, ઘરની લાઈટ, એટલા બિલમાં આ પાણી હેડે છે. તો હવે ખેતરમાં પૂરું પાણી પહોંચી જાય છે, ખેતી લાયક આરામથી પાણી પોકે છે. અને પેલા કરતો ખર્ચો ઓછો આવે. મેન્ટેનિંગ ખર્ચ પેલા બોરમાં વધારે આવે. અમારે કોઈ મેન્ટેનિંગ ખર્ચ જ કોઈ ના આવે. અને આ મીઠું પાણી, પેલું તો ઠેઠ ક્ષારવાળું પાણી આવે ઊંડેથી ઘણો. એટલે આ મીઠા પાણીથી આપણે ખેતી બહુ સારી થાય, ઉત્પાદન સારું મળે. ઉત્પાદન વધ્યું ખરી આ પાણી? ઉત્પાદન વધ્યું, જમીન બગડતી નથી. પેલી તો શું ક્ષારવાળું પાણી આવે ને, પછી ઘણું પાઈએ ને તો પાણી છીપાય જ ના. આ પાણીથી જમીન બગડે ના. અને આ એક યુરિયા ઓછું નાખીએ ને એટલું કામ આટલું આ કરે. યુરિયા ખાતર જેવું કામ કરે આ પાણી. અચ્છા, તો તમને પહેલા ક્યારે આટલું જ્યારે મોટરો નાખો, બહુ બધી વાર એવું થાય કે મોટરો જ ફાટી જતી હોય કારણ કે એટલું ક્ષારવાળું પાણી આવતું હોય, એટલું પાણી ખેંચી નહોતા શકતા કારણ કે હવે જમીનની એટલા ઊંડાણમાં પાણી જ નહોતું. તો લાગતું હતું કે આવું કાંક થશે, ખેતી કરી શકશો વર્ષો પછી? પહેલા તો એમ લાગતું હતું કે હવે આપણે ધીરે ધીરે ખેતી બંધ થઈ જાય. પણ હવે આ પાછું 2-3 વર્ષથી એમ લાગવા મળ્યું છે કે આપણે પાણી પાછા 1000 આવશે ને પાણી આપણે ખેતી કરી શકીશું. તો હવે બોરમાં બી પાણી અંદર આવ્યા છે? બોરમાં પાણી 1000 આવ્યા. બધા રિચાર્જ કરે છે હવે તો ઘણા ખેતરનું પાણી રિચાર્જ કરે. જૂના બોર હતા ને એમાં જ આવવા દે વરસાદનું પાણી. એટલે એ પાણી અંદર જાય. આ તળાવનું પાણી વાપરીએ એટલે એ પાણી મોટરો નાખે છે અંદરથી, એટલે એ પાણી બચે. એટલે ધીરે ધીરે હવે ઊંડું જવાનું બંધ થઈ ગયું. પાણી ધીરે ધીરે હવે નીચે અધર જ આવશે દાડે દાડે. એટલે આ જે પાણી જો કાયમ ચાલુ રહે ને તો ખેડૂતોને ભયો. અને ગમે આવું થઈ જાય તો પછી આ બોરવેલની જરૂર જ ના પડે. બનાસકાંઠાના ખેડૂતો બહુ જ સરસ ખેતી કરે. તો પછી આ ખર્ચે ના થાય ને. અત્યારે પેલી મોટર બહુ ઊંચી, ખર્ચ પડે બહુ મોટો. ખેડૂતને લાભ કોઈ વધે ના. પેલા ખેતરમાં આમાંથી આપણે કોઈ 5 રૂપિયા વધે, પેલામાં કશું જ વધે એમ નથી. 60 ની મોટર આખી એનું બિલ ભરીએ અને એમાં પાણી પેલું ક્ષાર વાળું કોઈ ખેતી પેદા ના થાય. એટલે અને ઓલી જમીન બી સારું કરતું છે ને, પાણી વધતું જાય તો તમારી ખેતી બી સારી થાય. ઘણો ફાયદો છે. એટલે સરકાર બધે ગોમે આવા થઈ કરવા જોઈએ તળાવ, અને આનાથી પાણી ભરવા જોઈએ. બધા ખેડૂતો આમાં ભેગા થઈને કામ કરશે. ખેડૂતોને તો જરૂર જ છે આની. ખેડૂતોને તો શું, આ પાણી જેટલું ખેડૂતને પાણી જોઈએ વધારે વધારે. અને જો આ મફતમાં પાણી મળે તો પછી ખેડૂત શું કામ બાકી રહે. આ કનેક્શન લીધું, હવે એનું અમારું બિલ કેટલું આવે? 2 મહિને 1500 જેવું.
એટલું તમારે ઘરનું મીટર આવે એટલે ગોળાનું બિલ. હા, મારે એ સમજવું છે ખેડૂતોને આ રિચાર્જ વાળું કોણે સમજાવ્યું, કેવી રીતના સમજાવ્યું, એમને ખબર કેમ પડી કે નીચે જમીનમાં પાણી ઉતરવું બી બહુ જરૂરી છે તો પાણી ઉપર આવશે? એટલે એ તો બધે પેલા અમારા જળ સિંચાઈ વાળા છે ને આ અભિયાન બહુ ચલાવતા હતા. એમણે કીધું કે આ પાણી આપણે બધું વેડફી જાય છે, તણાઈને જાય છે, કહેવાનું કહેવાય. આ પાણી જો આપણે આપણા ખેતરનું પાણી ખેતરમાં રાખશું અને જમીનમાં ઉતારશું તો આપણો ભવિષ્યમાં બચાવશે, નહીંતર આપણે કોઈ બચી નહીં કે ખેતી ના કરી શકીએ. એટલે ધીરે ધીરે બધે પછી તો અમુક ખાડો ખોદે અને પાણી જ્યાં ભરાતું હોય ત્યાંથી પાઇપલાઇન કરીને જૂના બોરમાં નાખે. એટલે ધીરે ધીરે બધું જેટલું વરસાદનું ભેગું થાય આખા ખેતરનું પાણી બોરમાં જતું રહે. એટલે એ પાણી આપણે ખૂબ ફાયદો થઈ ગયો અમારે. અચ્છા, 10 વર્ષથી આ તળાવ બન્યું છે ને હવે ઓલમોસ્ટ ગામના ખેડૂતો સુધી પાણી સરસ પહોંચે છે. પણ એની પહેલા કેવી રીતના ખેતી કરતા હતા? બોર સિવાય મતલબ સમસ્યાઓ કેટલી આવતી હતી? પહેલા તો બોર હતું, બોર સિવાય કોઈ પાણી જ નતું ને. તો તાતો તો તમે જેટલી ખેતી કરતા હતા એ સારો પાક થતો હતો કે કેમ, કે પછી જેટલું પાણીની જરૂર હતી એટલું ખેંચી શકતું હતું? પહેલા અમારે 400 ફૂટના બોર હતા ને. પહેલા સ્ટાર્ટિંગ કેટલા વર્ષ પહેલા? ઘણા ને 15 વર્ષ પહેલા 400 ના બોર હતા, 400 ફૂટના. એ બોરમાં પાણી સારું આવતું અને 15 ની મોટર ચાલતી અને એકદમ ખેતી અમારે ત્યારે પેલા નતા, આપણે ફુવારા નતા, ફુવારાવાળી સિસ્ટમ નહોતી. ફુવારાવાળી સિસ્ટમ નથી એટલે શું પાણી પોખતા નહીં. આ શેડેથી પેલા શેડે પાવતા પાવતા પાછળ તો બળી જાય. આ પછી મોદી સાહેબ આવ્યા ને એમણે ફુવારા સિસ્ટમ સમજાઈને એના પછી ફુવારા નાખ્યા પછી અમારે બોરમાં શાંતિથી પાણી પહોંચી જતું. અને બોરમાં ઊંડા પાણી જે જતા હતા પછી આ આવી ગયો હવે આ, એટલે હવે શાંતિ થઈ ગઈ અમારે. અમારા એરિયામાં શાંતિ છે. બનાસકાંઠામાં શાંતિ છે? બનાસકાંઠા આખામ તો ના હોય પણ અમારા એરિયામાં તો શાંતિ છે. હા, એટલે ધીરે ધીરે બધા ખેડૂતો જોડાય. તળાવ જો થાય તો બધાને શાંતિ થઈ જાય. તળાવ બધા ખોદાઈને ભરાઈ જવા જોઈએ. જમીન સારી થઈ ગઈ છે, પાણી વાળી થઈ ગઈ છે. થઈ ગઈ છે અમારા એરિયામાં થઈ ગઈ છે. બીજે હજી બાકી છે ત્યાં તળાવ નથી, પાણી નથી જતું, ત્યાં તો ક્યાંથી થાય? એટલે બધે જો પાઇપલાઈનો થાય અને તળાવ ભરાઈ જાય ને ગોમે ગોમ તો ખેડૂતો આ મોટર લે તો પેલું અંદરનું પાણી નાખ્યા થાય તો આ પાણી આપણો બચાવ રહે. શું પાણી વગર જળ જીવ જ પાણી છે, પાણી વગર શું કરશો? પાણી જ નહીં હોય તો 10 વર્ષ ખેતી કેમ કરશો? એટલે અમને એમ હતું કે ખેતી નહીં થાય, પણ હવે પાછું એમ વિશ્વાસ થઈ ગયો કે હવે વધો નહીં આવે. તો હવે તો જે ખેતી કરવી હશે એ થઈ શકશે. કેટલું ભણેલા તમે? હું 10 ભણેલા છો? 10 નપાસ છું. નપાસ છો, અચ્છા. 10 ભણ્યો. તો અહીંયા ગામના ખેડૂતો કેટલું ભણેલા છે? ઘણા હવે તો નોકરિયાત કરે છે. હવે નહીં, જૂના ખેડૂતો? જૂના તો માપના હતા ભણેલા, કોઈ 7 ધોરણ ભણેલા માસ્તરો છે. શિક્ષકો બધા રિટાયર થઈ ગયા. અચ્છા, તો પછી આ બધું બનાવવાનું વિચાર કેવી રીતના આવ્યો? ઓલું જે મશીન થી બધું પાણી ખેંચી જવાનું ને બધું? હા, આ તો હવે શું ઘણા જણા આવા હોય કે રિચાર્જ કરવા વાળા આઈડિયા લાવે કોક ને કોક, એટલે ખેડૂતો સમજી જાય તરત. એ કોક લાવી દેતા પછી અમે પકડી લઈએ તરત. કોક સમજાવવા વાળા આવો જોઈએ તો પકડી લઈએ તરત. ફુવારાનું પેલા કેવા ખાલી કીધું કે આ રીતે થાય તો બધે એકે હાથે ઢૂક્યા, બધે ફુવારા, કોઈ બાકી નથી હવે. હા, એટલે ખેડૂતોને જો એક સાચી દિશામાં લઈ જાય તો એ બહુ સરસ કરી શકે. લાઈન આપવા વાળા મળે તો ખેડૂત એના પાછળ પડી જાય, એને ફાયદો થવા જોઈએ ખેડૂતને. ખેડૂતને ફાયદો થાય તો એની પાછળ પડી જાય. ડન. ને હવે તો આવ્યું છે પેલું પાછું ઓર્ગેનિક ખેતીનું. હા, એ કરો છો તમે? એટલે હજી કરતા નથી પણ હવે કરવાનો આઈડિયા આવી ગયો છે કે હવે કરવું જ જોઈએ. એમાં સારું ફાયદો થાય, ખેડૂતો કરે જ. બનાસકાંઠાના ફાયદો થાય, જમીન બગડતી બંધ થાય. એક્ઝોટિક શાકભાજીઓ તો બનાસકાંઠાના ખેડૂતો વાવે છે, જે ફોરેનમાં વેચાતી હોય ને વાળી શાકભાજીઓ અહીંયા વેચાય છે. એટલે જે ઓર્ગેનિક ખેતી કરીએ ને એનો શાકભાજી બીજી જો બજારમાં મેલીએ ને એડવર્ટાઈઝ કરીએ તો લોકો મોંઘા ભાવમાં લેવા વાળા છે, આપણે આપવા વાળા જોઈએ, ખેતી કરવા વાળા જોઈએ. તો અત્યારે શું આ નોકરિયાત માણસોને લાખ પગાર વાળા હોય એમને કોઈ ફરક ના પડે. 50 રૂપિયા ભાડો 100 રૂપિયા લે ને તો એમને ફરક ના પડે અને લઈએ કે ક્વોલિટી જોઈએ, ક્વોલિટી જો હોય એમને. એટલે ક્વોલિટી જો હોય પકવો કે તો ખેડૂત પૈસા કમાઈએ કે હાલ પોઝિશન એવી છે, ક્વોલિટી પકવવા વાળો હોય તો કમાઈ શકે. કારણ કે હવે તો જમીન એટલી સારી થઈ ગઈ છે, પાણી પહોંચતું થઈ ગયું છે, ખાતરો બી જે દેશી ખાતરો બનતા હોય છે બનાવતા હવે પાછા લોકો થઈ ગયા છે, એટલે થઈ જાય.